કાળજી વગરનો પાક એટલે કલોંજી। આજના ખેડૂતો અન્ય પાકની માફક હવે કલોંજી પણ પકવતા થયા છે। કલોંજીમાં ખાસ જંતુનાશક દવાઓ કે ખાતર ઉપરાંત વધુ પિયતની જરૂર ન રહેતી હોવાથી તેમાં ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદન સારું એવું મળે છે, જેથી જે પણ આવક થાય તે નફામાં પ્રમાણમાં સારી રહે છે। ત્યારે આજે લાંબા સમય બાદ સિઝનના સૌ પ્રથમ કલોંજીના જથ્થાની જામનગર માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ છે, જેમાં ખેડૂતને 3425 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા। દિવાળી બાદ એટલે કે શિયાળુ સિઝનમાં કલોંજીનું વાવેતર કરવામાં આવે છે। જામનગર જિલ્લામાં પણ થોડા ઘણા અંશે ખેડૂતો કલોંજી વાવતા હોય છે। પરિણામે આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી કલોંજીની આવકના શ્રી ગણેશ થયા હતા। પ્રથમ વખત કલોંજીની આવક થતાં જથ્થાને ફૂલહાર કરીને હરાજીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતને બોણીના 3425 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા, જે પ્રમાણમાં સારા કહી શકાય। આ ઉપરાંત આજના જથ્થાની વાત કરવામાં આવે તો આજે હોળી ધૂળેટીના તહેવાર બાદ 1171 ખેડૂતો પોતાની ખેત પેદાશો વહેંચવા માટે આવ્યા હતા, જેને લઈને 30,885 ગુણી જુદી જુદી આવક નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ ઘઉં, ચણા અને જીરુની આવક નોંધાઈ હતી। જો કે ઘઉં, ચણા, જીરું સહિતના પાકના ભાવમાં કોઈ મોટી વધઘટ જોવા મળી ન હતી, એટલે કે ભાવ સ્થિર જોવા મળ્યા હતા।